નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે આધાર સેન્ટર દ્વારા આધાર સુપરવાઇઝર માટેની એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે અને તમને પગાર મળવાપાત્ર રહેશે 46,000ની આસપાસ। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આધાર સેન્ટર દ્વારા જે આધાર સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું જે આધાર સેન્ટર દ્વારા આધાર સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગઈએ છીએ આધાર સુપરવાઇઝરની જે ભરતી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે આધાર કાર્ડ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે CSC ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો આધાર સુપરવાઇઝર અથવા તો ઓપરેટરની આ ભરતી છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આધાર સેન્ટરની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમને સ્ટેટ વાઇઝ અલગ અલગ વેકેન્સી તેમાં જોવા મળશે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ હોય ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ આધાર સુપરવાઇઝરની જે ભરતી છે તેમાં શું એલિજિબિલિટી જોશે, તો તેમાં તમારું 12 પાસ તમારી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ। ત્યારબાદ તમારી પાસે કોમ્પ્યુટરનું જનરલ નોલેજ હોવું જોઈએ। તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। ત્યારબાદ તમારી પાસે UIDAIનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। ખાસ અહીં નોંધ લખેલી છે કે આ રિકમેન્ડ છે તે કોન્ટ્રાક્ટ બેઝિસ ઉપર છે, એટલે આમાં તમને 1 વર્ષનો કોન્ટ્રાક્ટ મળશે। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો આધાર કાર્ડ, 10માનું સર્ટિફિકેટ, 12માનું સર્ટિફિકેટ, ત્યારબાદ જે પણ ચાલુ હોય તેવો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે પણ તમારા મોબાઈલમાં લોગિન હોય, ત્યારબાદ તમારી પાસે આધાર સુપરવાઇઝરનું સર્ટિફિકેટ હોવું જોઈએ। આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમે એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ કે તમે આધાર સેન્ટર માટેની જે ભરતી છે તેમાં કેવી રીતે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આધાર સેન્ટરની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો। ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તેમાં OTP જનરેટ કરવાનું રહેશે। OTP જનરેટ કર્યા બાદ તમારે તેમાં એપ્લિકેશન છે તે ઓપન કરવાનું રહેશે। એપ્લિકેશનમાં તમારે બધી માહિતી છે તે ભરી દેવાની રહેશે, ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 3 જાન્યુઆરી 2025થી આ ભરતી માટેના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।